નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, જે લોકો હંમેશા તણાવમાં રહે છે, જેમને વધારે ટેન્શન થાય છે, એ લોકો વિશે છે કે આ ચિંતા કેવી રીતે દૂર કરી શકાય। તો મિત્રો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે અને એવા લોકો પોતાની આજમાં ખુશ નથી રહી શકતા। ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનને ખરાબ કરી દેતા હોય છે। મિત્રો, એક વાત યાદ રાખજો કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે, તેને તમે બદલી શકવાના નથી। જે પરિસ્થિતિ આપણા હાથમાં ના હોય એના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। એટલા માટે પોતાના વર્તમાનમાં ખુશ રહો અને મસ્ત રહો। નંબર 2, જે માણસ કોઈ એકને એક વાતને વધારે પડતી વિચારતો હોય છે, જે માણસ કોઈ એક જ વાતને વધારે પડતી વિચાર્યા કરે છે, એ માણસને વધારે ચિંતા થતી હોય છે। એટલા માટે સૌથી પહેલાં તો જે વાત તમને દુઃખી કરે છે એ વાતને વારંવાર વિચારવાનું બંધ કરી દો। આપણને ખબર હોય કે જે વાતો આપણને દુઃખી કરે છે, જે વાતોથી આપણું મન અશાંત રહે છે, એ વાતોને વિચારવાથી કોઈ ફાયદો નથી, તો આપોઆપ ચિંતા ઓછી થઈ જશે। નંબર 3, આજકાલના લોકો ખરાબ પરિસ્થિતિના કારણે પણ ચિંતા કરતા હોય છે। મિત્રો, જીવન છે તો એમાં ક્યારેક ક્યારેક આપણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો પણ આવે છે, પરંતુ એક વાત હંમેશા નક્કી કરી લેજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, તો પછી ચિંતા કરવાથી શું ફાયદો જેને આપણે બદલી જ નથી શકવાના, તો એના વિશે ચિંતા પણ શું કરવાની જરૂર। એટલા માટે ખરાબ પરિસ્થિતિમાં ચિંતા ક્યારેય પણ ના કરો દોસ્તો। નંબર 4, જ્યારે પણ કોઈ માણસ તમને સાથ કે સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી। કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા। પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે। જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે। તમે ભલે લાખ કસમો આપી દો, પરંતુ છોડવાવાળો માણસ હંમેશા છોડી જ દે છે। હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી। સમયને એટલો બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે પાછો તમને સમય આપી શકે। જે પ્રયાસ કરવાનું નથી જાણતા ને, તેને દરેક સમસ્યા મોટી લાગે છે। મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો। સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે। વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે પડતી ચિંતા કરતા હોય છે। ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો, જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા। જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ।
મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય પણ ના કરો. જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. કાલે શું થવાનું છે કોઈને ખબર નથી, પરંતુ આજ અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ દરેકના જીવનમાં, દરેકની ફેમિલીમાં છે. એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને સ્વસ્થ રહો, અને હંમેશા ખુશ રહો. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહે કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો. આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે કે તેને ભૂલાવી દેવાનો. આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ન હોય તેને કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો, કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે. મિત્રો, હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે ને તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેક કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.